પાટણ જિલ્લામાં મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે મિની વાવાઝોડાએ દસ્તક દીધી છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદે જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને પાટણના રાધનપુર અને સાંતલપુર સહિતના સરહદી તાલુકાઓમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાધનપુર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધપાત્ર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જો કે સિઝનના આ પ્રથમ વરસાદે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી લાવવાના બદલે મુશ્કેલી ઊભી કરી છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ કાચા મકાનોના પતરા હવામાં ફંગોળાયા છે, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ દ્રશ્યો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે રાધનપુરના બાદરપુરા ગામના છે. બાદરપુરા ગામમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ કુદરતી હોનારત જેવા દ્રશ્યો સર્જાયા છે. રાત્રિના સમયે ફૂંકાયેલા અત્યંત ભારે પવનના કારણે ગામના આશરે 10થી વધુ કાચા મકાનોના પતરા હવામાં ઉડી ગયા હતા. સ્થાનિક લોકો કંઈ સમજે તે પહેલા જ પતરા ઉડતા લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. માત્ર પતરા જ નહીં, પરંતુ વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે માર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં મોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. આ તોફાનના કારણે બાદરપુરા ગામે વીજ વાયરો તૂટી જવાના કારણે આખું ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. મોડી રાતથી જ ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હાલમાં તો મિની વાવાઝોડાના કારણે બાદરપુરા ગામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અસરગ્રસ્તો તંત્ર પાસે તાત્કાલિક સહાયની આશા રાખી રહ્યા છે. આજે રાત્રે જે વાવાઝોડું જે વરસાદ આવ્યો એના કારણે લગભગ અમારા ગામમાં 10થી 15 છાપરાના પતરા ઉડી ગયા છે. અને બીજી વસ્તુ એવી છે કે રાતે વાવાઝોડું આવ્યા પહેલાં લાઇટ કાપી હતી, હજુ સુધી તાર તૂટેલા પણ કોઈ હજુ અધિકારી મેં ફોન કર્યા તો છતાં હજુ આવ્યા નથી. બીજી વસ્તુ તાલુકામાં 2 દાડા પહેલાં સૂચના આપવાની હોય કે ભાઈ ગામડાના સરપંચો છે કે ગામ લોકોને કહેવું પડે કે ભાઈ વરસાદને વાવાઝોડું આવવાનું છે તો તમારે સેફટી રાખવી, પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં નથી આવી કે નથી કોઈ હજુ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા. તો મારી સરકારને ખાસ વિનંતી છે કે જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને ખેડૂતોને ખરેખર અને ગામ લોકોને જે મકાનના પતરા ઉડી જાય, કોઈ એંગલો ઉડી જાય છે, મોટા પાયે નુકસાન થયું છે તો એની સર્વે કરીને જે ભરપાઈ આપે સરકારને અમારી માંગ છે કે સરકાર આની સર્વે કરાવી અને અધિકારીઓને બોલાવી અને જે પણ ખેડૂતોને કે અથવા મકાન માલિકને જે પૈસા આપે એવી મારી ખાસ વિનંતી છે. રાતની સ્થિતિ એવી હતી કે રાત્રે 1 વાગ્યા પછી જ્યારે વાવાઝોડું ને વરસાદ આવ્યો એના કારણે જે વીજળીના થાંભલા હતા એ થાંભલા ડૂલ થઈ ગયા અને જે વાયરો કટિંગ થઈને જે રસ્તા વચ્ચે પડ્યા તેથી અમે અવર જવર કંઈ કરી ના શક્યા અને જે અમારા મકાનો હતા મકાનોના પતરા ઇંગલો એ બધોય ઉડી અને 200 ફૂટ દૂર જતા રહ્યા અને અંદર જે અમારી સામગ્રી હતી એ પલળી ગઈ છે. ખેતરની અંદર જે અમે સામગ્રી ભેંસોનો ચારો રાખ્યો હતો અને જે શિયાળુ પાકમાં અમારો જે ઘઉં ચણા એ સંગ્રહ કરી રાખેલો હતો એ પણ પલળી ગયો છે. અત્યારે ખૂબ સ્થિતિ ગંભીર છે અમારી. વીજ વાયર તૂટ્યા, કોઈ અધિકારીએ મુલાકાત લીધી નહીં? વીજ વાયર તૂટ્યા હજુ સુધી જે 11 વાગ્યા છે હજુ સુધી કોઈએ વીજળી અધિકારીઓ કોઈએ હજુ મુલાકાત લીધી નથી. અમારી રીતે અમે જાતે આ લીમડાથી રસ્તા બનાવીએ છીએ.